યાહવેનું સ્તવન કર. મારા અખિલ અંતર તેમના પવિત્ર નામને ધન્ય કહે. હે મારા જીવ, પ્રભુનું સ્તવન કર અને તેમના સર્વ ઉપકાર કાર્યો તું ભૂલી ન જા. તે તારા બધા પાપ માફ કરે છે અને તારા સર્વ રોગ મટાડે છે. તે તારા જીવનને મૃત્યુના ગર્તમાંથી ઉગારે છે અને તને પ્રેમ અને રહેમનો મુગટ પહેરાવે છે. તે તને જીવનભર ઉત્તમ વસ્તુઓથી તૃપ્ત કરે છે, જેથી ગરુડની જેમ તારું યૌવન તાજું થાય છે. અને આ કલમોમાં આપણે જોઈએ છે કે ઈશ્વરના જે ભક્ત છે દાવીદ, તે પોતાના જીવ સાથે વાત કરે છે, પોતાના પ્રાણ સાથે વાત કરે છે. ઈશ્વરના આત્માથી ભરાઈને એમના જીવને, એમના પ્રાણને એક આદેશ આપે છે કે તું ઈશ્વરનું સ્તવન કર. કેટલી અદ્ભુત બાબત છે. પ્રભુના આત્માથી ભરાઈને ભક્ત પોતાના આત્માની ભરપૂરીમાં પોતાના જીવનને આગળ યાદ દેવડાવે છે કે ઈશ્વરે કરેલા સર્વ ઉપકારના જે કાર્યો છે તે તું ભૂલી ના જા, પણ યાદ રાખ. ત્રીજી બાબત, ભક્ત પોતાના જીવને આ પ્રમાણે કહે છે કે ઈશ્વર જ તારા પાપ માફ કરે છે અને સર્વ રોગ મટાડે છે. હવે ચાહે આત્મિક બીમારી હોય કે શારીરિક બીમારી હોય, એ ઈશ્વર જ એ સાજાપણું આપે છે. મોતમાંથી પણ ઈશ્વર જ ઉગારે છે. આપણે પણ પ્રભુનું જ્યારે આરાધના કરીએ, સ્તુતિ કરીએ, આપણા અંગત જીવનમાં જ્યારે આપણે પ્રભુનું ભજન કરવાને માટે આપણે ઈચ્છા રાખતા હોઈએ, ત્યારે આ વચનોથી આપણે પ્રોત્સાહન મેળવીએ કે આપણા જીવનને મૃત્યુમાંથી જે બચાવે છે તે ઈશ્વર છે. અને ત્યારબાદ આપણને પ્રેમ અને દયાનો જે મુગટ ઈશ્વર પહેરાવે છે. કેટલી અદ્ભુત બાબત છે. તેમજ પૃથ્વી પરની આ જીવનની અંદર આપણે ભૂખ્યા, તરસ્યા કે અસંતોષી ના રહીએ, એ માટે ઈશ્વર પોતે આપણા આયુષ્યભર ઉત્તમ પદાર્થોથી, ઉત્તમ વસ્તુઓથી તૃપ્ત કરે છે. પૃથ્વી પર શારીરિક રીતે આપણી ઉત્તમતા અન્ય બાબતો હોઈ શકે, પણ જ્યારે ઈશ્વર સાથેના આપણે આત્મિક સંબંધમાં છે, ત્યારે ઈશ્વર પોતે જ આપણા માટે ઉત્તમ છે. એમની ભરપૂરી આપણા માટે એ તૃપ્તિ છે કે જ્યાં આપણે સંપૂર્ણ સંતોષ સાથે એમની સાથે જીવી શકીએ છીએ. ત્યારે જે ભક્તિપૂર્ણ જીવન છે પૃથ્વી પરનું આપણને જે મળેલું છે, તે કેટલું અદ્ભુત છે કે જે ઈશ્વરથી સ્ટાર્ટ થાય છે અને આપણે તેમને રિટર્નમાં શબ્દો મારફતે, પ્રાર્થના મારફતે સ્તુતિ અર્પણ કરીએ છીએ, સ્તવન કરીએ છીએ અને હૃદયમાં ગુપ્તમાં આપણે તેમની ભક્તિ કરીએ છીએ. પણ એ પહેલા પ્રભુ આપણા માટે અઢળક કાર્યો કરે છે, જેનું વર્ણન ભક્તામાં કહે